રામ રામ બધેને ને આજ હરિયાળી ત્રીજ છે તો હરિયાળી ત્રીજની બધાને શુભકામના. આજ ઉઠીને બારે આમ જ્યાં જવું તો વરસાદ આવી ગયો છે. આસણિયાની પલરી ગયા, હાવેણી પલરી ગઈ અને પછી ચાય ચડાવી દીધી. મેં તો વાદળી આવી ગઈ હવે કાંઈ નથી. ત્યાં શ્રાવણ મહિનો છે ને એટલે શ્રાવણ મહિનાની સરવરી આવે જ ને દહીંની છે. જુઓ શાહ નાખવાની છે, પાણીનો વારો છે, પાણી ભરવાનું છે ને વાહિંદો કાઢી નાખી કીધો. હમણાં જો વરસાદ દોસ્તાનો આવી પડ્યો તો કીધું વાહિંદો રહી જશે ને ઝાડવા ઘણા છે એટલે કૂટો ઘણું થાય, ડોલું ભરાઈ ભરાઈને નીકળે. આ બધી વસ્તુ હરખી રાખવી છે ને પછી વાહિંદા કાઢી નાખી કીધું. છોકરા આવે એટલે ઘોડીયું બધું આમને રાખીને હોઈ જાય પછી ડીજેમાંથી આવે એટલે. તો આ બધું હમાઈ રાખી પછી આંગણો બોઈ નાખવું ને આજે હરિયાળી ત્રીજ છે એટલે તો આજ તો બાઈને તો વડો આમ શણગાર સજશે બધા, કેમ કે આજે લીલા લુગડા પહેરશે, લીલી બંગડીયું અને લીલા ચાંદલા ને એવું બધું કરે. ને આજ તો શંકર પાર્વતીની પૂજા કરે. જે વ્રત રહી, આપણે તો વ્રત રહેતા નથી કાંઈ, પણ તોય લીલા લુગડા ને એવો બધો પહેર્યો છે. ને આ રેલી નીકળી છે આપણે અહીંયા જો ઘરની બાજુમાંથી, રહેતા નથી પણ તોય થોડું ઘણું કાંઈક કરશું આપણે. કોઈ તુલસી માની પૂજા કરશું, શંકર ભગવાનની પૂજા કરશું, એવું કરશું. અને મુસ્કાન બેન અમારે પટ ધોવા બેસી ગયા છે. એ કે તારે વાતું કરવી છે ને અમારે પટ ધોવો છે કે વરસાદ આવે છે, ગારો ગારો થઈ ગયો છે. ને હું પછી બકાલો લઈ આવી, તો હું બકાલો લઈ આવું કીધું. પછી વળી જતો રહેશે બકાલો વાળો, એક જ છે બકાલો વાળો એટલે બકાલો કીધો લઈ આવું કીધો. પછી નાહી ધોઈને આપણે થઈ ગયા નવરા. અને આ તુલસીમાન જો દીવો અહીંયા કરી નાખ્યો, અગરબત્તી કરી નાખી. અને આ શંકર ભગવાનની અહીંયા પૂજા કરી નાખી. અમે તો રોજ શંકર ભગવાન અમારે ઘરે જ છે એટલે ઘરે જ પૂજા કરી નાખીશી. પછી ચિરાગ ગયો તો દુકાનેથી આવો બધો લઈ આવે થોડો ઘણો, કીધું લઈ આવ. કીધા ઓસ્તાનું કોક આવી જાય મહેમાન તો આપણે કોણ, તમે ઘરે હો ના હો તો કોણ ધોળાવે. પાપડ ને સેવનો બધો લઈ આવે ને હાંજના મહેમાન આવી ગયા એટલે મહેમાનને જમવાનું દઈ દીધો છે. મારા જ બે આવ્યા હતા ને આપણે પણ આજ લીલી હાડી પહેરી છે. જો હરિયાળી ત્રીજ છે ને એટલે. અને મારા જમે છે. લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખ.